I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Game face on when I chase like that. Yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you can hate on that. I don't play both sides, doing me no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly real high, you ain't see me slack. No, it's not how you fall, it's how you get right back up. That's how you get tough. Calluses on my hands so rough, yeah, I call your bluff. I'm not the one, mess with me and come out with none. Cause I'm so done, you had your fun. And now you're gonna face down the barrel of the gun. Cause I got a full clip, put your name on it. But I'ma let you slide cause you ain't worth it. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming. તો જેમ કે તમે જોઈ રહ્યા છો, ફાઇનલી આપણે અત્યારે ધૂંધળીમલ દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અહીંયા સરસ મજાનું ધૂંધળીમલ દાદાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા અમીષાબેન ને જયશ્રી બે જે પ્રસાદીને એવું કાંઈક લાવ્યા છીએ. તો આ રીતે સરસ મજાનું અહીંયા ધૂંધળીમલ દાદાની જગ્યા આવેલી છે અને ખૂબ જૂનો ઇતિહાસ પણ છે અહીંનો. એ પણ અહીંયા પૂંજારી બાપુ હોય છે તો એમની પાસે આપણે જાણીશું. તો અહીંયા આગળ એક સરસ મજાનો ધૂણો પણ છે અને આ રીતે મંદિર અહીંયા આવેલું છે. સીતારામ બાપુ. તો બધા જ મિત્રો દર્શન કરી લો ધૂંધળીમલ દાદાના અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા. બાપુના પ્રસાદી આપો એ કરી દે છે. માનતા લીધી હતી એટલે એના માથું મગજ બહુ દુખતો ને બાપુ. એમને શું કહેવાય માનતા એમની માટે તમે લીધી છે. હા તમે લીધી ને તમે દેખો 5 લાડવા ખાલી અગરબત્તી લેવા હાથમાં, ડાબા હાથમાં અગરબત્તી રાખો, જમણા હાથે ધૂપ આપી માનતા પૂરી કરવાની. જો આવી રીતે જો એમ નહીં, આમ બસ એમ. જય ગુરુ મહારાજ, જય બાપા સિદ્ધ આદેશ, નમો નમસ્તે સતનામ, સદગુરુ દેવાય નમઃ. આદેશ આદેશ આદેશ. જય ગુરુ મહારાજ. બસ માં કરી બસ થઈ ગઈ બસ લાગી ગયો. તપસ્વી સાધુ કહેવાય, ધૂંધળીનાથ. ધૂંધળીનાથ એમના શિષ્ય હતા સિદ્ધનાથ.
અને એમની શૈલી હતી રૂવાપરીમાં જે છે ભાવનગર. એનું નામ રૂપલ હતું, કુંભારની દીકરી. પછી જ્યારે ગુરુ ભક્તિમાં એ સમાધિની અંદર હતા ત્યારે સિદ્ધનાથ ભિક્ષાવતી કરવા ગયા વલ્લભીપુરમાં. વલ્લભીપુરમાં ભિક્ષાવતી કરવા ગયા એટલે ભિક્ષા મળી નહોતી. પછી લુહાર ભગતનું પોઈન્ટ આવતી છે, ત્યાંથી પોળો ખાવા બેઠા એટલે લુહાર ભગત એને એમ કીધું કે બાપુ અહીંયા તમે છે ને કોઈ પણ વસ્તુ લાવો ને તો એને હાટે સીધું સામાન મળે. ત્યારે હું શું લાવું? કે બાપુ કોઈ પણ વસ્તુ તમે તો લાકડા લાવો. અને અહીંથી બાવળ કાઢી લાકડા કાઢી ભાડા લઈ વલ્લભીપુર જતા. એમાં કુંભારની દીકરીનો ભેટો થઈ ગયો, એ પણ લાકડા લેવા આવતા. એને બાપુને સાથ આપ્યો. એ પછી રોટલા બનાવી દે, જે સીધું સામાનનો ભાગ. આવું બધું ગુરુ બેનભાઈ બે થઈને ગુરુ ભક્તિ કરી. એવી રીતે 14 વર્ષ હાલ્યું. અને 14 વર્ષની અંદર ધુંધળીનાથે જ્યારે સમાધિ ખોલી અને સિદ્ધનાથને આશીર્વાદ દીધા, એમાં માથાની અંદર જીવાત પડી ગઈ હતી. એને 14 વર્ષમાં લાકડું આવી ગયેલું. પછી બાપુ આશીર્વાદ દેવા ગયા ને તે હાથેના રસીવાળા બગડ્યા. એટલે બાપુ ક્રોધિત થઈ ગયા કે આવી દશા આ કેમ, આમ કેમ? ત્યારે બાપુ કાંઈ નહીં. કે નહીં, મને જલ્દી વાત કરી. એટલે સિદ્ધનાથને ખબર પડી ગઈ કાંઈક નવાજોની બાપુ કરે ખરા. એટલે એને સીધી ઓલી કુંભારની દીકરી હતી ને એને એમ કહેવા તો કે તમે છે ને હાલવા મળો, હલાય એટલું ભગાય એટલું ભાગો. એવી રીતે હજી સમાડીમાં અમારે ઘોઘાનો માર્ગ કહેવાય છે. હાલમાં એ ઘોઘાનો માર્ગ છે, ઘોઘા જ હતું. એટલે બેન સીધી ઉપર હાલવા મળે દરિયા કાંઠો આવ્યો, ત્યાં એને હોમાઈ ગયો. પહેલા વડવામાં આવ્યા, વડવામાં એને પોરો ખાધેલો છે. ત્યાંથી પછી આ રૂવાપરી બન્યું, ત્યાં એમને સમાધિ લેવાઈ ગઈ. અને અહીંયા તમને બાપુએ સીધું ખપ્પર હાથમાં લઈ અને પાટણ છો ડટન છો પટન માયા છો મીઠી કરી ઊંધું નાખ્યું ને ત્યારે વલ્લભીપુર આખું ઊંધું ઉડ્યું. આનું નામ પછી કહેવાનું ડટન છું પટન. પેલા વડા ગામ હતું ને, પછી એમાંથી વલ્લભીપુર આ રીતે. આવી બધી શ્રદ્ધા છે. સંત ઊંધું ન નાખે. ઊંધું નાખવાનો મતલબ જુદો છે. ઊંધું એટલે નાશ નથી કર્યો. બરાબર. અધર્મનો નાશ કર્યો હોવો જોઈએ. અધર્મી જે કોઈ હશે એવું હોય તો એનો નાશ થયો હોય, બાકી કાંઈ સંત કોઈ ઊંધા ન નાખે. પણ આવી રીતનું કાંઈ બન્યું હોય, આ બધી ગુરુ ભક્તિની વાતો છે. તો આમાં સમજાય તો. પછી વાર્તા છે કે કલ્પી કઈ બને ને કોઈ આમ કે કોઈ આમ કે, પણ હકીકતમાં આ બધું ગુરુ ભક્તિનું છે. નાથ સંપ્રદાય છે ને જે ગુરુનો આદેશ, બસ ગુરુનો આદેશ થાય એટલે પૂરું. એટલે આવું બધું ભક્તિનો જે રસ છે અસલ શું છે? ગુરુ ભક્તિ. કે ને ગુરુ વિના જ્ઞાન મીટે ને સારા ભેદ. કોઈ આપણા સંશય પણ ન ટળે ગુરુ વિના. એટલે ગુરુ વિના આ વસ્તુ ન હોય. તો જેમ કે મિત્રો તમે બાપુએ જેમ કીધું એ સંત થઈ ગયા, એને આખો ઇતિહાસ આપણને જણાવ્યો. ખૂબ સારી વાત લાગી આપણને બાપુની. અને અહીંયા એ બાપુ છે, એમના પણ હું તમને દર્શન કરાવું છું, જોઈ લો તમે. અને કોમેન્ટમાં મિત્રો લખવાનું ભૂલતા નહીં, ધુંધળીમલ દાદા, ધુંધળીનાથ બાપુ છે. અને સમાડીના ઢાળ, સોગેટના ઢાળ ઉપર આવેલું છે આ મંદિર. એટલે ત્યાંથી એ ઓલમોસ્ટ 1.5 કિલોમીટર જેવું જ થાય છે. તો અહીંયા તમે આવો તો ભાવનગરથી લગભગ 20 થી 22 કિલોમીટરના અંતરમાં છે. અને વલ્લભીપુરથી આવો તો લગભગ તો ત્યાંથી એટલું જ થાય છે, 7-8 કિલોમીટર જેવું થાય છે. એટલે અહીંયા તમે આવો છો તો અહીંયા ચોક્કસ એકવાર તમે મુલાકાત લેજો આ જગ્યાની. ખૂબ સારી વિશાળ જગ્યા છે અને સરસ મજાની અહીંયા બાપુની મૂર્તિ છે અને બાપુ અહીંયા જ હોય છે. તો એક બીજું હું કહું છું કે માણસની જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા 5 રૂપિયાની મીઠાની કોથળીમાં પૂરી થાય છે. બીજી માનતાઓ કોઈ એવી દોરા ધાગા આતે નહીં, પણ એક તમે ખાલી 5 રૂપિયાની જો મીઠાની કોથળી માને ને તો મેં તો લાખો માણસો એવા જોયા છે કે જેને સારું થઈ ગયું છે. સારું થઈ જાય છે, ક્યાંય દુઃખ ન ભાંગતા હોય એવા દુઃખ ભાંગ્યા છે. લાખો રૂપિયાની દવા મારી નજર સામે જોયું છે મેં કે લાખો રૂપિયાની દવા લઈ લઈને થાકી ગયેલા છે.
કેન્સર કીધેલા બિચારા આંગળીમાંથી ન દેખશે એમને કેન્સર કીધું અને આ દાદાની અહીં ડોશીમાં માનતા લીધી 100 ગેટના કોઈ માણસે એમને માનતા લીધી અને પછી તમને દવાખાને બતાવવા ગયા હતા તો ગાંઠ ફૂંકાઈ ગઈ હા અને પછી એ લોકોએ અહીં બહુ જાપો જલાલીથી થાળ કર્યો લગભગ 150-200 માણાની રસોઈ કરી અને થાળ કર્યો દાદાનો થાળ કર્યો આવું મારી નજર સામે થઈ ગયું કેટલું દીકરા 18 વર્ષે આપેલા છે મારી નજર સામે છે હા 8-9 વર્ષ 10 વર્ષ કેટલાનો ફોટા પણ આવ્યા છે કે જેમને તમને દીકરા દીકરીઓ જે કંઈ સંતાન ન થતા હોય આપેલા છે એટલે આવો તમને તો આ એક સાક્ષાત સંત છે હું પોતે વેપારી હતો હા ફરતા ગામનો વેપારી છું બલપુર તાલુકાના 1st નંબરનો વેપારી હતો બધું મૂકી દીધું પણ આની દયાથી મારે 3 છોકરા હાઈફાઈ નોકરીયાર છે કોઈ જાતની કમી છે નહીં આ બધી દયા થઈ જાય પણ શ્રદ્ધા ને વિશ્વાસ આ પગથિયા તમે સડો તો મૂળ બતાય સમજાણું આવી રીતના 9 પગથિયા આવે છે સમજે આવા 9 પગથિયા તમે સડો એટલે 10મું દ્વાર દેખાડી દે ફેર નહીં પણ મૂળ કે શ્રદ્ધા મોટી છે પછી બીજા નંબરમાં સ્વાર્થ ન હોય અત્યારે જાજુ શું બને કે ભાઈ માનતા લીધી આપણું કામ થઈ ગયું વાત થઈ પૂરી પછી દાદા ને કાંઈક ફરીને થાય તારે બાકી સાય ને દર્શન કરવા આવવા જેવું છે એવું નથી એટલે દાદાના દર્શન કરવા હું તો અહીંયા કોઈ દિવસ બીજી કોઈ વસ્તુ આવતી નથી નહીં કોઈ દે ફંડ ફાળા ખરડો કોઈ વસ્તુ નહીં ના જો બાપુએ કીધું એમ જો તમે કોઈ પણ જાતની માનતા અહીંયા રાખો એટલે પરિપૂર્ણ થાય છે અને 100% કામ પણ થાય છે તો ભાવનગર વલભીપુર હાઈવે ઉપરથી તમે પસાર થતા હો તો અહીંયા ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો 100 ગેટના ઢાળેથી થોડુંક જ અંદર છે મંદિર ધુંધળીનાથ મહારાજનું છે તો એકવાર ચોક્કસ અહીંયા આવજો ખૂબ સરસ મજાનું સુંદર મેલડી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે અત્યારે સીમાડાવાળા તો સીમાડાવાળા મેલડીમાનું મંદિર અહીંયા છે તો ચાલો આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ હું દર્શન કરાવું તો આ રીતે અહીંયા ગેટ છે તો અહીંયા સરસ મજાનું મંદિર છે અને જો આ રીતે કાંઈક જગ્યા છે બહુ મોટી વિશાળ જગ્યા આવેલી છે મેલડી માતાજીની તો જોડાયેલા જે વિડીયોની મલ પર રહેજો તો આ રીતે જો સુંદર મજાનું મેલડી માતાજીનું મંદિર અહીંયા આવેલું છે તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો તો આ રીતે સરસ સુંદર મજાની અહીંયા જગ્યા છે માતાજીની